સાહેબ આ ભોળિયા નાથની જાન જાતી હતી અને ભૂતળા જેથી નાચતા હતા. ભૂતળા નાચે કોઈ દી ઈ નાતા ધા ધઈ તકડીન ધીન ધીન દાડ તા તો ભોળો નાથ તમને કોઈ પોઠિયા ઉપર ઊભો થઈ જાય. એમાં ભગવાન મળ્યા ડિસ્કો કરો, એક હાથમાં ડમરું ને એક હાથમાં ત્રિશુલ. એમાં વળી ખબર ન રહી તો પોઠિયાના એટલે નંદીના વાહામાં એટલું ત્રિશુલ હાલવી દીધા. હા નંદી એટલે એવું કે છું નહોતું. પછી તમે એવું ન સમજતા, મોટો બાપુ ગમે એમ કરે. નંદી પાછું વાળું જોઈને કે મારો હું વાહો ભાંગો, એ કે ભૂલાઈ ગયું બટા. પણ ભૂતળાને કોઈ ભૂતને પૂછે છે કોઈ કે તમે એટલા બધા કેમ જ આનંદમાં છો, તમે ભૂત છો. તેમે ભૂતમાલી કોઈ બોલ્યું કે અમે આનંદમાં છે. એનું કારણ એ કે અમારી પાસે મોટો બાપ તો હતો, અમારી પાસે માં નહોતી. કાલ અમને માં મળવાની છે, એના આનંદમાં અમે નાચીએ છીએ. કાલ અમને માં મળવાની છે, એ કાલ અમને માં મળવાની છે. એ શબ્દ ભગવાન આશુતોષ મહાદેવ સાંભળી ગયા. આંખમાંથી દાળ 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 આહુંબડ્યા પડવા ભગવાન શંકરની આંખમાંથી. અને ત્યારે શિવને કોઈ પૂછે છે કે તમારા તો લગ્ન છે, તમે કેમ રહો છો? અને તેથી ભગવાન મહાદેવ એવું બોલ્યા હતા કે ભૂતળાના મોઢામાંથી શબ્દ મેં માં સાંભળ્યો ને, એટલે હું ભલે મહાદેવ કહેવાવ પણ આજ મારા લગ્ન છે અને મને ખોટ એ છે કે હું માં પ્રાપ્ત ન કરી શક્યો. એ મોટામાં મોટું મને દુઃખ છે, એટલે મારી આંખમાં આહુડા આવ્યા. અજન્મા છે, એને માં નથી, એને બાપ નથી. અને વાતે સાચી ને ભાઈ, દીકરો પડતો હોય ત્યારે માં કોને એ માને કેટલો હરખ હોય ડોહી આમ આમ હાલી જાતી હોય. હાલો બાયું હરખ્યો, હાલો માડી, હાલો બાયું, હાલો નો બોલતા હોય તોય તેદી એમ કે બેન જે બોલી હોય મારી ભૂલ, પણ આમ જો મારા બાપ આમ જો, પછી આમ જો માંડવામાં છો ને બાપા ભૂંડા લાગી તમારે જેવી 5 બાઈઓ ન બેઠી હોય. આ હરખ છે. બાપ તો હિસાબમાં પીડ્યો એટલે એને બહુ હરખ ન હોય. કારણ કે થોડા ઘણા વીવી પહેલી લીધા હોય ને થોડાક મનન પહેલી લીધા હોય. બેન્ડ વાજા વાળાને વરનો બાપ એમ જ કહેતા હાલે રાખો ને થોડાક હાલે રાખો, હાલે રાખો. ભાઈ ગામડામાં લગ્ન થતા નહીં બહુ. હવે તો બેન્ડ વાજા આવી ગયા સાહેબ. પણ મને એક આમ ગામડામાં જો પેલા બેન્ડ વાજા નહોતા, ઢોલ હતા. એક કોટે આખા ગામના વરરાજા પરણી લેતા. એનો ઈ જ ઇસ્ત્રી કરીને પાછો આપવાનો. એ વળી બીજો તમને કહું ફૂલડો લઈને તલવાર લઈને બેસી ગયો હોય. એ જાન જાય ને ઉતારા દેવાય ને ઉતારે વળી ઢોલ વાળો ઢબુક ઢબુક કરતો હોય ને એ પછી એમ કે બસ ભાઈ હવે ઘડીક શાંતિ રાખો, એટલે પાછા ઢોલી બેસી જાય. એમાં ઉતારે બેઠા હોય, ગામના પરબારો એમના મકાન હોય, બીજી કોઈ વ્યવસ્થા ન હોય, એટલે કાયદેસર અણવરને ડબલું લેવું પડે. આ એક વાસ્તવિક વાત કરું, અણવર ડબલું લઈ લેવો વરરાજાનું. એ વરરાજો વળી ન્યા વાહે આજો જાતે ને ઓલો વળી ડબલું લઈને આજો જાતે, તો ઢોલી ન્યા મોરતે ધબુક ધબ. હવે માંડવે નથી જાતો. એની પરિસ્થિતિ તો ઓળખ. આવું બનતું આ મેં જોયું. પણ લગ્ન છે અને આજ બહેનોની થોડીક હાજરી છે ને આપ બધા બેઠા છો. લગ્નની વાત આવે એટલે બધાને આનંદ આવે. મેરેજ ડે કા બાપુ, પતિ પત્ની બેઠેલા, મેરેજ ડે. એવું બાપુ તમને ન ખબર હોય, તમારે માથું નહીં હલાવા. એ અમારી અંગત બાત હે બાપુ. ખરેખર આ બાવલિયાને વર્ષોથી જોઉં છું સાહેબ. આ કઈ પણ એની લેર, એની પોતળી, એની ને આનંદ. બે પતિ પત્ની બેઠેલા, મેરેજ ડે એટલે લગ્નના વરસ પૂરા થયેલા હોય. અને આવું બધું 2-5 વર્ષ પછી જ સાંભળે. મેરેજ ડે
તમારા તો આમ ઘણાને મેરેજ, આપણે મેરેજ નામ બોલીએ ને તો આમ ઘણા ઢીલા પડી જાય. કોક કોકો, બધાય નહીં, કોક કોક કોક. અને લગભગ બધા બહેનો એમ કહેતા એક સાસરિયામાં દુઃખ હોય એમ, આવું બધા કહે. અને પુરુષો એમ કે લગ્ન થાય પછી પરિસ્થિતિ ફરી જાય. આ બે મુદ્દા મને ગમતા નથી. જ્યાં સુધી પુરુષના લગ્ન ન થાય, અને મારે તો ઘણી વાર આવું, બાપુ આ સંતો બેઠા છે, પરબ બેઠું છે, મારે વધારે શું કહેવાનું, પણ મારે ઘણી વાર મને ખબર નથી રહેતી હું ક્યાં છું. ને આજ તો અહીંયા ગમે એમ બોલવાનું, કારણ કે આયોજક જ પોલીસ વાળા છે, એટલે આપણને કોઈ કંઈ કહેવાનું છે નહીં. હા, ગમે એમ બોલવાનો એનો અર્થ એમ ન સમજતા કે હું ગાંડો થઈ ગયો. હા, એ અમુક મુદ્દા આપણને ન ગમે કે ભાઈ લગ્ન એ લાકડા લાડવા જેવી વાતો છે, ને ખાધાય પસ્તાણા નથી ખાધાય પસ્તાણા, આવી બધા વાતો કરતા હોય. આ જેને મંદિરમાં આપણે કાલે બેહાડવાના છે, ભગવાન શિવને કહેજો, એને પૂછજો કે તમે ભલે આશુતોષ છો, અજન્મા છો, પણ તમને શક્તિ ન મળી હોત તો તું મોટો બાપ નો કહેવાનો હોત. જીવન માણસનું પ્રકાશિત હોવું જોઈએ, અને એ પ્રકાશિત જીવન રાખવા માટે શું જોવે કે કેવલ મોજ જોવે, કેવલ આનંદ જોવે. અંદર ખાલી કેટલા છે એ જોવાની, ભર્યા નહીં. કોઈ પણ વાસણ, આપ તો કુંડલા માર્યો છો બધા, અને કુંડલા તો તોલવા વાળું કાંટા બને છે, અને કાંટા ખરાબ થઈ જાય ને પછી રીંગણા જોખો ને તોય ખોટા જોખાય, ને હોનું જોખો તોય ખોટું જોખાય. એમ જેથી જીભડી બાયું છે, આપણી જીભડી છે ને, એ જયારે ખોટી એમ કહેવાય એનો કાંટો ખોટો પડી જાય ને, ત્યારે સારું બોલશો તોય ખોટું દેખાય. એટલે એ કાંટો કાંટ રહેવો જોવે. કુંડલા કાંટાનું છે. સાવર ને કુંડલા બે પલ્લા છે, અને ધરોહર જેવી નાવલી વચ્ચેલી હાલી જાય છે. આ જે બે પલ્લાનું છે, અને મને ખબર, ઓલા તમે ઓલો દિવાળીમાં ઇંગોરિયા મારે એક દી જોવા આવું છે, મેં ક્યારે જોયું નથી. હવે થાય કે નહીં એમ કહેવાનો મારો કહેવાનો અર્થ છે કે એ બધી વસ્તુ સારી રહી, અને બહેનોમાં ભાવના હોય જ. એ તો સહજ કે ભાઈ સસરિયામાં દુઃખ છે ને, આપણે બધા પુરુષને એમ થાય પૈણ્યા પછી આમ થયું. તેથી તો મીંઢોળ હોતો કૂદતો હતો, બધા જાનમાં આવજો ને, ફટાકડા ફોડજો ને, ડીચકા કરજો ને. વ્યવસ્થા ન કરી શક્યો એમાં તને ખરાબ લાગે છે. અને બેનો એમ કે હાહરવેલમાં દુઃખ છે તો ફોટા જોઈ લેજો. બાપુજીને ઘીરે હતા એ ફોટો લેજો, ને પૈણ્યા પછી 5 વર્ષે અહીંયા કેવા જાય એ ફોટો જોજો. ફોટા કહી દે એમાં ફેર પીડ્યા. અને એક નરું સત્ય છે, દીકરી કોઈ પણ હારે જાય, કોઈ પણ દીકરી હારે જાય તો એ સાસર પક્ષ વાળા અથવા તો આજુબાજુ વાળા સગા સંબંધીઓ એટલું જ જોહે કે આ શું લઈને આવી, કેટલું લઈને આવી, કેટલું લઈને આવી. એની જ સમાજે નોંધ લીધી છે, પણ કેટલું મૂકીને આવી એની કોઈ દી નોંધ નથી લીધી ભલામણ.